તો હેલો દોસ્તો, બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ ને હર હર મહાદેવ અને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું બધા મંચિરિયા ઘરમાં અને ગુસ્વા ફેમિલી બ્લોગમાં. તો આજે બ્લોગની શરૂઆત કરી છે મોડી, કારણ કે સવારથી છે ને ત્રણ પેશન્ટોની પાછળ ને ઘરના કામમાં જ રહ્યા હતા. 12:30 તો શરૂઆત કરી છે બ્લોગની. તો જો બધા પેશન્ટો આરામ ફરમાઈ રહ્યા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. જય શ્રી પેશન્ટ નંબર 2. પેશન્ટ નંબર 2 હાજર હો. સૌથી વધારે વાગવા વાળું બેઠો ને ઘાયલ લોહી વાળું, બે ઘા વાગવા વાળા. હા, એટલે કે બધાને હું લઈ જાઉં છું, તો મને તો કોક લઈ જાય એટલે પડ્યા બહુ અવાજ થયો. બધા પેશન્ટ આપણે જોઈએ, આપણે પેશન્ટ ક્યારે કરીએ? તો બધાને હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ અને સ્વાગત છે તમારું બધા આપણા ફેમિલીમાં. તો ભાઈ એવો 5 દિવસનો રેસ્ટ જવાનો છે. મારો બેટો પગમાં હોજો આવી ગયો એવું લાગે છે, પગ ફૂલી ગયો લાગે છે. આ પગમાં અહીંયા સોજો આવી ગયો છે, એટલે સોજો આવી ગયો છે ઢીચણે. પછી અહીંયા વગાડ્યું છે, એ તો બધું નોર્મલ છે. અહીંયા વગાડ્યું છે, આ તો અહીંયા વગાડ્યું છે. બકા આ બધા ઘા પડે, આ દિલમાં જે ઘા લાગે ને એના આગળ તો કશું ઘા ના કહેવાય બકા. હા, સાચી વાત, સાચી વાત, સાચી વાત. આ શું કરે છે? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. જય શ્રી રામ. અમારો વિડિયો પેલા હા, કોમ્પ્યુટરમાં છે. અથર્વ, હા, નાનો તો ત્યારે આવું કરતો. માથું ઓલું તેલ નાખવાનું માથું રહો ને આય કરતી ને એ કરતો. બે કરતા હશે વિડીયો એવા. તે તો કોમ્પ્યુટરમાં છે. તો મે ફૂલ મોજ શું કરે હીરો? મજા આવે છે. શું કરે છે? પણ અમે તો નાના હતા, આ તો કેટલો મોટો તો પછી આવું કરતા શીખ્યો. બે વર્ષના છે. વધારે મોટા નહીં હોય, 4 વર્ષની. અલા, મારા કામ છે આ. આમ છે બકા. અત્યારે વાગે છે બપોરના 2:45 અને 2:45 કામ પતાવીને હવે નવરા પડ્યા છીએ અને બનાવવા જઈ રહ્યા છીએ. ગમે તે તકલીફ હોય પણ જે કામ છે તો કરવું જ પડે. અમારું કામ છે રીલ બનાવવાનું. તો હવે રીલ બનાવવાની તૈયારી થઈ રહી છે. તો રીલ માટે બધા રેડી છે. સાસુમાં રેડી છે, બેઠા છે તૈયાર થઈને રીલ બનાવવા માટે. આ કેમેરામેન 1 પેશન્ટ નંબર કેમેરે સેટ કરી રહ્યા છે રીલ ઉતારવા માટે. અને સૌથી મોટો પોપટ પાડ્યો છે, એ બેઠા છે. જો આરામથી મજા લઈ રહ્યા છે બેઠા બેઠા. હા બસ. હા, વિડીયો હોય રજા મળી જાય. યસ. હા, અને જો આપણે સ્ક્રિપ્ટ લખી દીધી છે એટલે આપણે સ્ક્રિપ્ટ કહેવાની એ લોકોને, અને એ લોકો એ રીતના એક્ટિંગ કરશે, ભજવશે. આપણી ગુજરાતી ભાષામાં કહીએ ને હા. તો જો તો કેવી આવી સેવા મળે કોઈને. જો ખુરશી બાજુમાં ઓલું શું કહેવાય ટેબલ, એના ઉપર ઓસી કુન પછી આવી સેવા ના જ મળે કોઈને. પણ હું તો એવું કોઈને આવી સેવા ના આવે જરૂર ના પડે. સાચી વાત છે. કંટાળો આવી જાય તમને. હું એક દાડો ગમે આરામ બહુ તો 24 બહુ ના ગમે. કલાકે રીતે હું કંટાળી ગયો. અને એમાં પછી દોડવા વાળો માણસ હોય ને તો કંટાળો આવી જાય. ઘરમાં રહેવું ના ગમતું હોય તો કંટાળો આવી જાય. એકદમ સાચી વાત. ઓકે, તો ચલો હવે રીલ બનાવી દઈશું. ઓકે, ડન. કારણ કે મને થોડું આમ મજા નહીં, એટલે એમ થાય ક્યારે રીલ બનાવી અને ક્યારે થોડી વાર નિંદર લઈ લો એવું થયું છે આજે. ઓકે, ડન. ખરેખર એટલી મજા આવે છે ને, એમ પણ કોણ કે દુઃખ થાય, આપણે મજામાં જ લેવાની. જો મસ્ત આમ મેં મારી લાઈફમાં ક્યારે આ રીતના સોફા પર બેસીને ખાધું નથી. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ક્વોલિટી વાળી નીચે બેસીને જ ખવાય. સોફા પર બેસીને, ગોદરા ઉપર બેસીને ના ખવાય, બેડ ઉપર ના ખવાય, સોફા ઉપર ના ખવાય. ડાઇનિંગ ટેબલ બરાબર છે, બાકી ના ખવાય એમ. પણ આવો મજબૂરી કરીએ શું આપણે? બાકી મેં તો હોટલમાં જાઉં તો પલોઠી વાળીને જ બેહું છું ખુરશી ઉપર. પણ આમ કલાકમાં તો ભૂકા કાઢી નાખે. 24 કલાકમાં તો ભૂકા કાઢી નાખે. કંટાળો, જોર કંટાળો. જે ખાટલા કરો હોય છે એનું આપણે કેમ થતું હતા? કરશન કે તકલીફ આવી હોય કેવી તકલીફ આજે જયદીપ કાકા આવત પછી ના હોય તો નેટફ્લિક્સ આ જોજો કેવું છે ભાઈ તમારા? હા,
ઘરમાં બધા પેશન્ટ આવે તો પેશન્ટ છે. એક પેશન્ટ છે પાછું. એવું તો કાં? જામ છો? આ પટ્ટા અંદર આ વેડિંગના અંદર જામ થઈ ગયા આ મલાઈ એક પટ્ટો અંદર થાય એટલે આમ થાક્યા છે. હવે પાણી ઢોર રહી છું બાપા. બોલ હરણ મારું. હરે મહાદેવ. પપ્પા મને મારવાની વાતો કરો છો. તારાનું તારા. મારા તો તમને બતાવી રહું અત્યારે મારા સાસુમાં છે એ શું કરી રહ્યા છે. અમારા સાસુમાં છે જો હળદરવાળું દૂધ બનાવે છે બધા માટે, બધા પેશન્ટ થઈ જાય છે તે. તો સરસ મજાનું આ જે બધા પડી જશે પોપટો પાડીને એમના માટે હળદર દૂધ વાળું બનાવે એટલે કે અંદરથી જલ્દી રિકવરી થઈ જાય. દૂધ પીવે ને તો થોડું આથી પેલી પેલા તો શું કે હળદર અને મીઠું અને આમ થોડું પેલી ગરમ કરો અને એનો લેપ લગાવતો વાઘે એટલે. પણ અત્યારે તો બધા સીધા દવાખાનામાં અને પેલા આટલી બધી દવાઓ નથી ને એટલે હળદર મીઠુંનો થોડું ગરમ કરી અને લેપ લગાવી દેતો. જો ગમે ચોક વાગતો હોય અને અત્યારે તો એવું તો કોઈ કરતું નહીં. સાચી વાત છે. થોડું દૂધ ના હળદર પાઉં ને તો થોડું જલ્દી એ થાય, જલ્દી રોજ રિકવરી આવી અંદરથી જાય. જલ્દી રિકવરી આવે. આવી જાય. બરાબર. તો હા મારા છોટે ઉસ્તાદ છે એ ઊંઘી ગયા છે ટીવી જોતા જોતા. ટીવી ચાલુ હતું, ટીવી જોતા જોતા સૂઈ ગયા છે. પેશન્ટ નંબર 1 મોબાઈલ લઈને બેઠું આમ છે. કરીને મોબાઈલ લઈને બેઠો છું હું. તારે દવા લગાવી છે ને એટલે ને દવા એટલી જોરદાર છે ને બધું એલરે છે. આ ઓલા નાના છોકરાને જેમ છે ને ખાતાય બગાડે ને દવા લગાવે ઓલા લારીઓ પહેરાવવું પડે છોકરાને જેમ. એટલે જો અહીંયા જો લગાય છે ને એલડર છે. આ દવા એવી છે ને કે આમ લગાય ત્યારે એટલે અંદરનું બધું અંદર એલરી ને બધું જલ્દી મટી જાય. હવે ભાઈ મારો પગ જો ફૂલીને ઢંઢોળ થઈ ગયો છે. આ બધું ફૂલી ગયું છે, જો ફૂલી ગયું છે. બરાબર. મસ્ત ફૂલી ગયું છે. થોડું નહીં ફૂલી, સારું ફૂલી છે. હલાતું નહીં નહીં. જોરદાર પણ હા તે દુખાય મને ખબર કારણ કે મને પડી હતી ત્યારથી હતું એટલે હલાવા ના પાડી હલાય ના કરો કોઈ કાયમ. લાગશે વાર પણ આવશે મજા. હા, લાગશે વાર પણ આમાં મજા આવશે. કમ્પ્લીટ થઈ જશે. ઠૂસ ઠૂસ માં ટોગા ઠૂસ 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 માં ટોગા ઠૂસ. ટોગા બી બિચારા એના કારણે આ હલવાઈ ગયો છે. આ બિચારો હલીએ નહીં શકતો. કંટાળો આવતો આ પગ કંટાળી ગયો. હલાવે મને આવતો હતો હલાવા ને એટલે કહું કંટાળો આવે. જબરજસ્ત કંટાળો આવે. અને હા કંઈક ને કંઈક કામમાં રચા પચાવીએ. એક જગ્યાએ બેતા ના હવે એક જગ્યાએ બેસી રહેવું પડે ત્યારે ચોરી કહેતા હતા ને, કંટાળો આવે હારું. કેટલું ભાઈ મોબાઈલ લઈને બેસી જશે ભણવાનું કરો ભણવાનું એક્ઝામ છે. અને આ પેશન્ટ નંબર 3 અને થોડી લાઈનમાં પેશન્ટ નંબર 4 હું આવી ગઈ છું. મારો નંબર આવ્યો છે. એવું કઈ નહીં પણ એના પોપટ નહીં પાડ્યો પણ મને શરીરમાં થોડી પ્રોબ્લેમ લાગે છે. આમ અશક્તિ ના શરીર દુખાતું હોય ને શરદી ને માથું એવું. તો ગાઈસ જોઈ રહ્યો આ એ જ પેશન્ટો છે જેને ટ્રીટમેન્ટ મળી જઈ રહી છે હલ્દીવાલા દૂધ કી હળદરવાળું દૂધ. અંદરથી રિકવરી આવે એટલે મેં બનાવી દીધું સરસ મજાનું. મોટો થયા પછી પીતો જ નતો. મને જોર આવે છે. જોર આવતું હતું. આને જોર આવે અને મારે તો આ 2 4 ત્રણેય બાપ દીકરાના દૂધ પીવાનું જોર આવે છે. હળદરવાળું દૂધ આપ્યું છે. હવે ભાજી રે ભક્તિ છે એના જેવું છે. તો મટાડવા પીવું તો પડે જ. આ ભાઈને જોર આવે છે પણ આ ભાઈને પીધું છે કારણ કે અંદર રાસ પીવાનું. દૂધ જે વસ્તુ ગુણ કરે એ વસ્તુ ખાવા પીવાની જોર આવે છે અને જે ગુણ નહીં કરે ને એ બધું ખાવું પીવું ગમે છે. શું કહેવું? અમે દાબેલી ફાબેલી બધું આવે ને પાણીપુરી બધું તે સારું ભાવે. પિઝા ચીઝ હા, એ બધું બર્ગર સારું ભાવે. સેન્ડવિચ ચીઝ વાળો હોય ના ચીઝ આવી ના ચીઝ એ હા બોલે ને એટલે એ સાંભળી ગયો એટલે કે ચીઝ ક્યાં છે હું સાંભળી ગયો મને ખબર તું ખોટું જ ક્યાં છે. એ કાલુલી સેન્ડવિચ લાયા છે તેવી દૂધ છે ઘી છે એવું બધું ના ભાવે. ઘી તો ખાવું જોઈએ. દાળ
ઘી ખાવું છે. દૂધે ખાવું તો તેલ એક ટાઈમ તમે ના ખાઓ ડાયટમાં એવું જ હોય છે કે તેલ ના ખાવ તો કે ચાલે પણ ભરપૂર પ્રમાણમાં ઘી તમારે 2 ટાઈમ ખાવું પડે 2 ચમચી કારણ કે એનાથી ને તમારા બધા સ્નાયુનો ઠંડો પોણ આપે વરસાદ આવ્યો. હા, સારું રહે હો તમારે અત્યારે ઘી ખાવ તો. કાલે રગડો શીરો બનાવી દો મને આપણા સુનિલ કુમાર એ જ કહેતા હતા મગરોડા વાળા કે કશું નહીં કે બેન કે અમારા ચૌધરી ભાઈઓના જેમ કે શીરો બનાવી બનાવીને ખો કે કહેજો કે નિકિતા બેન ના કે શીરો બનાવી બનાવીને ખવડાવી તમને કે ઘી જ ખવાય કે એ એવું કહેતા હતા. વેરી ગુડ ભેળો કહીશું આ. કેળા મમ્મી કાલ કેળા લઈ આવજો એમની જગ્યા બદલી દીધી જ્યાં દુકાન હતી ત્યાં એની જગ્યાએ નવા કોમ્પ્લેક્સ બને ને ગૌરવમાં હા હા ત્યાં છે એમ કહો અમે આયા નહીં આવીશું લાવીશું. બરાબર એ તો અમે આયા હતા તે ઘેર ગયા હતા ભાઈ બોલાવ તો બધા બહુ બોલાવે છે હમણાં પણ આનંદ અમે છે જઈ નહીં શકતા એ અમારી તકલીફ છે જવું બધાનો પ્રેમ મારી બધે જ કોમ્પ્લેક્સ નહીં એમનો જ. બીજો નવો પડે. બધાનો પ્રેમ ભાવ મારે જવાની તો બહુ ઈચ્છા થાય છે પણ ને કહેતા આપણે જંજાલ આ બધા જંજાલોમાં એવા ફસાયા છે કે જલ્દી કઈ જઈ નહીં શકતા વધારે આવે છે ને જવાબદારી. ઘેર જવાતું નહીં બાપરાના. જવાબદારીઓ વગર એ બધા અને જ્યાં ત્યાં એકબીજા આવી જાય ને જવાતું જ નહીં. હમ. મારા આઈકના ઓપરેશન કરાવ્યું હતું એ દુખાય છે ને તે ના તે ડૉક્ટરે કીધું કે રોજ બેનનો શીરો કંઈ ખવડાવવાનું નોંધી જતી હા, થાય. હા. 7મા ધોરણ ભણતી હતી ને આવતી હતી મને હમ. તે કે તમને બહુ જ બેનને બહુ જ આ બેબીને કે બહુ શીરો ખવડાવવાનો હમ. એનું રૂચ ચડી જાય તે હું ગુડ નાઇટ બધાને ગુડ નાઇટ હર હર મહાદેવ જય શ્રી રામ ને જય માતાજી બધાને સવારના બ્લોકમાં મળીશું તો બાય ટાટા પેશન્ટ જો બધું લોકો. પોપટ પેશન્ટ તો બધાના હર હર મહાદેવ ને જય શ્રી રામ શુભરાત્રી. હમ. હર હર મહાદેવ, ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી રામ. હમ. જો આપણે શું. તો ચલો બધાને આજના જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હર હર મહાદેવ ને જય દ્વારકાધીશ અને બધાને શુભ રાત્રિ મળ્યા